દર્શક મિત્રો નમસ્કાર, મારી પ્રાકૃતિક ખેતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આકડાનો બોળો બનાવવાનો છે, આકડાનું દ્રાવણ। એના માટે આકડાનું કટિંગ લેવા માટે આવ્યા છે। આ બધો આકડો મસ્ત છે અને આનું આજે આકડાનું દ્રાવણ આપણે તૈયાર કરવાનું છે। આપણે લઈ જઈએ એનું નાનું કટિંગ કરીને અને બધી વસ્તુ એની ડાળી, પાંદડા, ફૂલ દરેક વસ્તુ આનું બેરલમાં નાખી અને કટિંગ કરીને નાખવાનું છે। અને આમાં પોટાશનું અને સલ્ફરનું ફૂલ પ્રમાણ હોય છે, એટલે પાક માટે જમીનમાં જેટલો પાવો ને એટલો બહુ ઉપયોગી આકડો। મિત્રો આજે આપણે આકડાનું દ્રાવણ બનાવવાનું છે, આનું આ કટિંગ ચાલુ છે। આકડામાં ફૂલ પ્રમાણમાં પોટેશિયમ અને સલ્ફરનું પ્રમાણ ફૂલ હોય છે, એટલે ભરપૂર પ્રમાણમાં જો આકડો જમીનમાં પાવામાં આવે તો જમીન જોરદાર, બળવાન અને તાકાતવાળી બનાશે। આપણે આકડાનું કટિંગ કરી અને બેરલની અંદર 15 કિલો જેવું આકડાનું કટિંગ, 10 કિલો ગાયનું ગોબર અને 10 લીટર જેવું ગૌમૂત્ર, 3 કિલો જેવો ગોળ એની અંદર એડ કરવાનો છે। પહેલાં આકડાનું કટિંગ કરી નાખી। આકડાનું બધું કટિંગ 15 કિલો જેવો આકડો નાખવાનો છે આની અંદર, અને એની અંદર આશરે આપણી પાસે 10 લીટર જેવી ખાટી છાશ છે, એમાંથી 5 લીટર જેવી છે આશરે, એ નાખવાની છે। જે એની અંદર લગભગ આશરે 3 કિલો જેવો નાખવાનો છે। આપણા આકડાના દ્રાવણની અંદર
આકડાનું કટિંગ અને 3 લીટર છાશ, 3 કિલો ગોળ અને 10 કિલોગ્રામ ગાયનું ગોબર, દેશી ગાયનું, અને 10 લીટર ગૌમૂત્ર નાખી અને આકડાનું તૈયાર થઈ ગયું છે. બરાબર મિત્રો, આને આપણે આવી રીતે હલાવી નાખવાનું છે એટલે આને ઓક્સિજન મળે. અંદર ઉપર નીચે કરી નાખે થોડુંક, હલાવતા ઓછું ફાવે છે. ઉપર નીચે કરી નાખે ને થોડુંક તો આ વ્યવસ્થિત હળી જાય. આ આકડાનું દ્રાવણ આપણે ઘઉંમાં પિયતમાં આપવાનું છે, જે પોટાશ ખાતર અને સલ્ફરનું કામ ઘટ પૂરી પાડે છે ખેતરની અંદર. એટલે જોરદાર આનું રિઝલ્ટ, આનું પરિણામ. ફૂગ નથી આવતી, ડોકામાં હુકારો નથી આવતો. જોરદાર રિઝલ્ટ છે આનું, જે આપણે ઘઉંની અંદર પહેલાં પાણીથી જ ચાલુ કરવાનું છે. વીઘામાં 1 બેરલ, આમ તો 1 એકરમાં 1 બેરલ પોકી જાય, પણ આપણે વીઘામાં 1 બેરલ ઠઠાઈ દેવાનું છે, એટલે પરિણામ આપણે સારું મળે. આની કોઈ આડઅસર તો થવાની નથી. આ આકડાનું દ્રાવણ તૈયાર થઈ જવા આવ્યું છે. હજી થોડુંક પાણી આની અંદર ઉમેરવાનું બાકી છે. મારા શું કહે, તો નમસ્કાર, જય હિન્દ, જય ગૌ માતા.